ગોરજ ગ્રામ પંચાયતના કેટલાક ગામ તેમજ સાંગાડોલ ગ્રામ પંચાયતના જેપુરા ગામના લોકો લાઇટની સમસ્યાને લઈ એમજીવીસીએલ કચેરી ખાતે લખન દરબારને સાથે રાખી રજૂઆત કરવા પહોંચ્યા હતા। વાઘોડિયા તાલુકાના આશા, રાવપુરા, ખોયા, જેપુરા ગામમાં કેટલાય સમયથી ખુલ્લા વાયરો તેમજ નમી ગયેલા વીજ પોલ અને 24 કલાકની વીજળી માટેની રજૂઆત ગામ લોકો દ્વારા કરવામાં આવી હતી। ગામ લોકોની લેખિત રજૂઆત કર્યા પછી પણ કોઈ પણ પ્રકારની કામગીરી એમજીવીસીએલ દ્વારા કરવામાં ન આવતા ગામ લોકોએ ગુજરાત ક્ષત્રિય કરણી સેનાના યુવા અધ્યક્ષ લખન દરબારનો સંપર્ક કર્યો હતો અને ગામ લોકોની સમસ્યાને લઈને લખન દરબાર ગામ લોકોને લઈને વાઘોડિયા એમજીવીસીએલ કચેરીના દરવાજા ખખડાવી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી। રજૂઆત કર્યાના ટૂંક જ સમયમાં ગામ લોકોની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ગામ લોકોને સાથે રાખી એમજીવીસીએલ કચેરી પર ઉપવાસ આંદોલન કરવાની ચીમકી લખન દરબારે આપી હતી। વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મંસૂરી, વાઘોડિયા। વીજ લાઈન છે બીપી એ કોતરમાંથી રોડ સાઈડ લાવી છે, કારણ કે કોતરમાં ને એટલું અંદર કોતર છે જેમાં લાઇટ જાય તો પેલું હેલ્પર ના આવે તો જાતે કોઈ માણસ અંદર લગાવી શકે। હા, તો આ એટલું બધું અંદર છે ને કે અંદર જવાય જ નહીં, વરસાદ પડતો હોય કે અંધારામાં। એનો વિડીયો પણ હું તમને બતાવું। એટલે એ છે ને જે બહાર લાવી દે તો શું છે, કદાચ હેલ્પર ના આવી શકે તો માણસો જાતે જઈને બી એનું બદલી શકે। हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। एमजीवीसीएल हाय हाय, जीवी हाय हाय, एमजीवीसीएल हाय हाय। વાઘોડિયા વિધાનસભાના આશા ગામ, રાવપુરા ગામ, જેપુરા ગામ, આ સમસ્યાઓ આ ગામની લઈને વીજ વિભાગની સમસ્યાઓ લઈને અમે આજે વીજળી વિભાગ પર આવ્યા છીએ। રાવપુરા ગામે જે વાયરો નીચે નમી ગયા હતા, થાંભલા નમી ગયા હતા, ડીપીનો પણ થાંભલો નમી ગયો હતો, એ પણ મુખ્ય પ્રશ્ન છે। તેમજ આશા ગામે આખું જે લંગર લગાવવા માટે જ્યારે એ લોકોને જવું પડે ત્યારે આખું કોતર પસાર થઈને જવું પડે છે, ત્યારે એ આખી લાઈન રોડ પર આવી જાય અને લંગર સહેલાઈથી લગાવી શકાય, તાત્કાલિક લાઇટ આવે એની માટે પણ રજૂઆત હતી। તેમજ ખોયા ગામે જે સ્ટાર્ટર છે ખુલ્લેઆમ છે, એની પર કવરિંગ નથી થયું, એની પર રજૂઆત હતી। તેમજ અલગ અલગ પ્રશ્નોની રજૂઆત રહીને વીજળી વિભાગ ખાતે વાઘોડિયા ખાતે આવ્યા હતા અને રજૂઆત કરી છે અને રજૂઆતના અંતે જવાબદેહી નક્કી કરી છે કે જો કોઈ પણ પ્રકારે આ રજૂઆતની માંગણી પૂર્ણ નહીં થાય તો ચોક્કસથી વાઘોડિયા વિધાનસભાના વાઘોડિયા તાલુકાના વીજ મથકે ઉપવાસ આંદોલન કરવામાં આવશે। આ તો ખાલી મુખ્ય આગેવાનોને લઈને આવ્યા છે, પરંતુ આગામી સમયમાં મોટી સંખ્યામાં લોકોને લઈને વીજ વિભાગે આંદોલન કરવામાં આવશે।